One great mark of a great soldier is that he fights on his own terms or fights not at all. Therefore, the clever combatant imposes his will on the enemy but does not allow the enemy's will to be imposed on him. આ સવારે કહ્યું ને? તો આમ તો થઈ ગયું સવારે. By holding out advantages to him, he can cause the enemy to approach of his own accord, or by inflicting damage, he can make it impossible for the enemy to draw near. In the first case, he will entice him with a bait. In the second, he will strike at some important point which the enemy will have to defend. By holding out advantages to him. એને કંઈક પ્રોત્સાહન આપી અને એને આપણે આગળ વધવા દેશું. કાં તો પછી આપણે એને કંઈક ડેમેજ કરશું તો એ આગળ વધશે કોઈ પણ એક વેમાં. ઇન ધ ફર્સ્ટ પ્લેસ આપણે કંઈક એને બેટ એટલે શું કહેશું એને અળસિયું બતાવી દઈશું એ આગળ. અને કાં તો એવી સ્ટ્રાઇક કરીએ કે ત્યાં એને એ શું કહેવાય જે વીક પોઈન્ટ આપણે કર્યું હોય એ એને સરખું કરવું પડે અને એમાં એ ઓક્યુપાઈડ હોય. કઈ જાતનું બેટ? હા બસ એને બતાવવા માટે બકરી પેલા દીપડાને ફસાવતા હતા. બકરી એટલે ચીટલા ભરે એટલે રાતે બકરી બોલે એટલે દીપડો આવે. એટલે હવે વસ્તુ સૂક્ષ્મતામાં જો ચાલી ગઈ તો આપણે એવી વસ્તુ શોધવી પડે કે જ્યાં આપણને રિએક્શન આવી જાય. રિએક્શન આવી જાય તો એ ડોક્યું બતાવે. બાકી ડોક્યું બતાવતો પ્રસંગ ઊભું કરે. કોઈ પણ આપણે પ્રસંગ ઊભું કરીએ જે આપણને ગુસ્સો આવે અને એ ઘણી વાર આપણે જાણી જોઈને સામેવાળા ઉપર ક્રિટિસિઝમ આપણને ખબર હોય કે આપણે કોઈને ક્રિટિસાઇઝ કરીએ તો આગળ પાછળથી આપણી ઉપર આવવાનું છે. વી હેવ ટુ હેન્ડલ ધેટ ક્રિટિસિઝમ. તો પણ આપણે કરીએ જસ્ટ ટુ સી કે હાઉ ડઝ ઇટ હેપન. એટલે આપણી ઉપર કોઈ રિએક્શન કરે તો આપણને અણગમો થાય. એટલે આપણે એક કાકડો કોઈકની ઉપર ફેંકીએ તો એ થોડું રિએક્શન કરે તો આપણને અણગમો થાય તો એ અણગમો જોવાનો મોકો ડિફિકલ્ટ વે છે. બહારના વ્યવહારમાં કઈ રીતે કરવું? બહારના ખૂબ વખત હવે આપણને એમ થતું હોય કે પર્ટિક્યુલર પ્લેસ આઈ એમ ઓલવેઝ ગોના ગેટ અ સ્ટિમ્યુલસ. તે હું કંઈ પણ કામ કરીશ ગમે એટલું સારું કરીશ બોસ ભડકવાનું છે તો વી સી ટુ ઇટ કે બોસના આવવા જવાના ટાઈમમાં આપણે ના હોઈએ. નાઉ વી વિલ હેવ ટુ પર્પઝફુલી સી ટુ ઇટ એ ટાઈમે જ જ્યાં પ્રેઝન્ટ હોય સો દેટ વી ગેટ ધ સ્કિલ. નહીં એ રીતે નહીં. ઇન આઉટસાઇડ વ્યવહાર આપણો દુશ્મન છે. હવે રિયલની વાત કરું છું, અંદરની વાત નથી કરતો. એ રિયલમાં કઈ રીતે કરતો, વ્યવહારમાં કઈ રીતે કરતો? એવું છે ને અંદરનું અને બહાર. કામમાં પર્પઝફુલી એક નાની થોડી દેવી અધરવાઇઝ મેટર કેન બી પોઈન્ટ ફોર એનીબડી ટુ પિક.
ચેસની રમતમાં જેમ ફાઇટ એનો વજીર મારી નાખે. હા બસ એ જ તે છે. ફાઈદર આપવાનું અને વજીર મારવાનું. એ કઈ રીતે કરશે? હું ખોલી શકું કારણ કે જે દાખલા મારી પાસે છે હું તમારી સામે મૂકું એમ નથી. બાકી તો ફટોફટ હું દાખલાઓ આપી દઉં. એટલે તમારી પાસે મારું. એ તો બરાબર, એ આપણે પહેલો ભાગ તો એને કીધું. હવે સેકન્ડ પાર્ટ કે ધ્યાનો આપણો દુશ્મન છે અને એ ડોક્યુ બતાવતો નથી. એટલે હવે આપણે એને શું લાલચ આપીએ કે એ ડોક્યુ બતાવે. ક્યાં ગયો ધ્યાન? જે ફિલ્ડમાં વર્ક કરતું હોય હમ. આપણે એના રિલેટેડ કઈ કમેન્ટ્સ પાસ કરી એટલે એનું અટેન્શન સીધું ખેંચાય. સપોઝ વેન ઇન પ્રોજેક્ટ વર્ક અમારે એવું કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ હોય તો એમાં એક ટીમ સાથે મને ગમતું નતું. એ સ્ટુડન્ટ બહુ જ વ્યવહારમાં ચોખ્ખો નતો એટલે મારી પાસેથી બધું કામ કઢાવે ને પછી અમે કોઈ પણ એને કઈ પૂછવા જાય તો ના પાડી દે. તો પછી અમે ડેલિબરેટલી એના પ્રોજેક્ટ ઉપર આડી કમેન્ટ કરીએ જે રીતે એને દુઃખ થાય. સપોઝ એ કોઈક વ્હીલ કે મોટર ફિટ કરતો હોય તો હું એવું કહું કે ડીસી મોટર તો છે ને એ 3 વોલ્ટેજ ઉપર ઉડી છે એટલે એને સીધું ફિટ થાય કે ના 3 વોલ્ટ ઉપર ના ઉડે 5 વોલ્ટ ઉપર ઉડે. એવી રીતે એનું અટેન્શન ગ્રેપ કરીને પછી ઇન્ટરેક્શન. સુગ્રીવ બારીનો કેસ. સુગ્રીવે રામચંદ્રની મદદ લીધી અને એને બહાર બોલાવ્યો. બારી બહાર આવ. બહાર આવ. મારી નાખો. ફાઇટ કરીને પછી રામ પણ we have to see કે બકરો પણ બચી જાય પછી we don't want to compromise even we are just showing it a bait. હા. Not that we will sacrifice the bait. ના એટલે બકરી નથી આપવી આપણે. એ બકરી આપવી છે. કેવી રીતે થાય? આ બકરી આપવી હોય તો અથવા આભાસી બકરી ઊભી કરવી પડે. આપણે પાણી ટેસ્ટ કરવું હોય તો શું કરીએ? Through a tool. ઘણી વાર કોઈની સ્થિતિ ટેસ્ટ કરવું હોય તો શું કરીએ? કાંટો નાખી દેવાનો. પછી ક્યાં સુધી પાણી તરફડ અને જો શાંત ને શાંત રહે તો સમજવાનું કે બરાબર. જો અથવા દુશ્મનની ચોક્કસ ભૂખની આપણને ખબર હોય કે આ મુદ્દે જ લલચાઈ જશે તો આપણે એને અનુરૂપ લાલચ મૂકી શકીએ. એટલે કોઈ એનિમી છે હમ. એ અમુક બાબતમાં જ લલચાય છે તો જ એને અનુરૂપ લાલચ મૂકી શકાય. To some extent, even in a relationship, in the beginning time, આપણે જયારે છોકરીને હજી આમ પટાવતા હોય ને હજી બધું સ્ટાર્ટિંગ ફ્લર્ટિંગ ચાલતું હોય ત્યારે આપણે એને એઝ અ એનિમી ટ્રીટ કરતા હોય. નોટ ઇન ધ રિયલ સેન્સ ઓફ એનિમી બટ ઇનડાયરેક્ટ સેન્સ કે એને જે ગમતું હોય આપણે એવી રીતે જ એનું અટેન્શન ગ્રેબ કરતા હોય અને સેમ એ પણ એવું જ કરતી હોય. This flirting is a kind of a war that we are trying to grab the attention over and over again. તો આપણે થોડું એને હિટ કરીએ પછી થોડું પેમ્પર કરીએ પછી hit અમે હિટ નથી કરતા. લીકેજ બનીને એવી રીતે એને સમજાવીએ
અંદરનો જે અણગમો છે, ગુસ્સો પડેલો છે, કે જ્યાં જ્યાં મોકો મળીએ ત્યાં જો નાનો ખાકરો ફેંકીએ કોઈને બહુ દુઃખ પહોંચાડ્યા વગર અને એ આપણી ઉપર રિએક્શન કરી આપતા હોય ફ્રી ઓફ ચાર્જ, તો આપણને અંદર જોવાનો મોકો સેજ બહુ નહીં, બહુ ઊંડા ઘાવ પણ ન થાય. હા, ના ના, રિબાઉન્સ તો આપણે જોઈએ છીએ, રિબાઉન્સ માટે જ આપણે મારીએ, કારણ કે આપણી અંદર જે છે એ છુપાયેલું છે એ બહાર નીકળી આવે એની માટે. નાનું પણ બહુ મોટું નહીં ભાઈ, ઉલટું એ સાચું છે. એને જો લાગી જાય હા તો હજી છીછરું પાણી છે, બરાબર છે. જેને આપણે બહુ ઊંડા સમજીએ છીએ તો છીછલામાં છીછલા છે એવું છે. If the enemy is taking his ease, he can harass him. If well supplied with food, he can starve him. If quietly encamped, he can force him to move out. Appear at points where the enemy must hasten to defend. March swiftly to places where you are not expected. You can be sure of succeeding in your attacks if you only attack places which are undefended. એટલે જે જગ્યાએ પ્રોટેક્શન ન હોય ત્યાં આપણે અટેક કરીએ તો આપણે વિક્ટરી મળવાનું. રાઈટ, એટલે કઈ રીતે પ્રોટેક્શન વગર, કઈ જગ્યાએ પ્રોટેક્શન ન હોય. જ્યાં પ્રોટેક્શન નથી, જ્યાં નબળું છે ત્યાં આપણે અટેક કરીએ તો આપણે જીતવાના. આપણી અંદર કઈ જગ્યા એવું છે કે આપણને અટેક જ નહીં આવે, આપણે કયા ઈગોને, પાયસ ઈગો. આપણા જે પાયસ ઈગો છે એને એમ જ લાગે કે આપણી ઉપર કોઈ દિવસ અટેક આવશે, એ જગ્યાએ આપણે અટેક કરવું જોઈએ. કઈ રીતે કરવું? એટલે હું દાન આપું છું તો પાયસ ઈગો, હું તને શું કહેવાય કઈ એડવાઇસ આપું છું તો એ પાયસ ઈગો છે. રાઈટ. બોલીએ તો આપણા બધા પોલિટિશિયન્સ પાયસ ઈગો, પોલિટિશિયન્સ કરતા આપણા ધર્મગુરુ બને, આમ કરાય ને આમ ન કરાય. Who could exist in some form or the other. So pious ego is better than Well, it's the only ego which is nearly indissoluble. Very difficult to work. And it can never see itself. but do you think it's better than other forms of ego? Forms that can change. Anguli to something very easy. But pious ego, Pope is always the Pope. Okay? Angulimal was a Equality. they can change very, very easily. The pious ego cannot change. There cannot be no transformation. એ કઈ જગ્યાએ અટેક કરે? પાયસ ઈગોની ખાસિયત શું છે? તે મને ગુડ મોર્નિંગ ન કીધું. રાઈટ, જોને આનામાં મેનર્સ નથી, જરા પણ રિસ્પેક્ટ જેવું નથી. સમજાય છે? બસ એ જગ્યાએ અટેક કરો. જ્યાં આપણે રિસ્પેક્ટ માંગતા હોય ત્યાં અટેક કરવું પડે. પેઇનફુલ. especially in places where we seek discipline.
જે ઓવર ડિસિપ્લિન મને એમ અંદર હોય, અંદર તરત જ આવે કે હમણાં ગુડ મોર્નિંગ કહેશે તો તરત ત્યાં અટેક કરું. Right? અગર એ નાખે તો હર્ટ થાય. નખે તો હર્ટ થાય ને, તો પાયસ ઈગો થયો ને. પેલા હું ત્યાં હાજર થઈ જાઉં. એ જે અંદર માંગે છે એને જોઈ લઉં, કારણ કે એ માંગતું જ હોય છે. સેલ્ફ ઇમેજ, સેલ્ફ ઇમેજ, વેનિટી, વેનિટી. ઓલવેઝ આગળ જ ચાલતું. અને બપોરે મેં લવ નું બહુ સરસ વાંચ્યું. વાંચ્યું છે? ચાવી લાસ્ટમાં છે, આટલા ઉપર છે. બહુ જ સરસ. એ શું કે તું કહેતો હતો ને, ઇટ ઇઝ અ વોર. સમજાવો ને જરા વધારે. એ જ હું બપોરે વાંચતો હતો એટલે કહું. લાઈક સે ફોર એક્ઝામ્પલ અત્યારે અહીંયા ચૂઝ સાક્ષી તો વેરી ઇનોસેન્ટ અને કોઈને વધારે ખોટું ના લાગે તો મારે એને પટાવવું છે એન્ડ આઈ નો કે હું બેઠો છું સાથે કોઈ બીજું પણ બેઠો હશે હવે એની નજર એના ઉપર છે કે નહીં આઈ ડોન્ટ નો બટ ટુ શો હર દેટ આઈ એમ ઓલ્સો ધેર આઈ પ્રૂવ માય આઈડેન્ટિટી ઇન વેઝ દેટ catches her attention that hits her psychology. So I can be notorious, I can be showing myself as a good characteristic person. એ બધું જે આપણે કરીએ is that not a part of a war? હા, તો પછી એની પહેલા શું કરી લેવાનું તારે? observe કે what on ground you can find. હા, ઓકે, I can રાઈટ, use my knowledge of I can Right. use my personality. બરાબર છે. હા, હવે ગ્રાઉન્ડ્સ કયા? What attracts us. We can show off, we can be notorious as well as a good man. But like what catches her attention most? Next day I come to know કે હું કંઈક ચા આવી રીતે પીવું છું કે ચામાં કરીને અવાજ કરીને પીવો અને છોકરીનું એકદમ ધ્યાન ખેંચાય હું ચા એવી રીતે પીવું એકવાર અને પછી બીજી વાર સારી રીતે પણ ધ્યાન ખેંચાય પણ ને એને પાછું એક ઓલો ઉપરથી પણ લાગે એવું કઈ એવું પણ બને કે કોઈ વખતે એકદમ ગાણા જેવો થાય પછી અમુક ટાઈમે એવું લેવલ આવે કે ગાણાને ન પ્રેમ કરે. પછી અમુક ટાઈમે એકદમ મેચ્યોરિટી વધારે દેખાડે નહીં, નહીં. તમારા એક્સપિરિયન્સ માંથી કઈક અમને તો જાણવા ડોક્ટર પૂછું છું. You get the perfect reply. મને ઇકોનોમિક્સ નું પહેલું ચેપ્ટર જે ચાલે ને, લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન્સ. આપણે જોઈ લેવાનું કે લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન્સ જે ટેસ્ટ પેપર છે તારા માર્ક આવ્યા છે કે માર્ક આવ્યા છે પછી when she's talking to a friend you just go I have done very well in this law of diminishing so if you need any help just let me તો આપણે ફ્રેન્ડ ને નથી કહેતા કોને કહે છે એને પણ આપણે કહેવાનું આપણા ફ્રેન્ડ ને પછી આપણો ટાઈમે કહી દેવાનું કે આઈ એમ ઓનલી ફ્રી બિટવીન ધીસ હવે છોકરીના માર્ક્સ વધારે આવે છોકરીના
I need some help with my. પેલા એને કહેવાનું કે your marks are excellent. Help with my test work. પછી બીજું બધું ઘણું હોય. મારા વખતમાં શું હતું કે આવી રીતે બેસીએ વાતો કરવા પછી હું કહું કે I got some birthmarks over here. પછી એ પોતાના birthmark બતાવે. એકાદી birthmark નું વખાણ કરું કે આ તો તારો બહુ સારો. ABCs of love. બહુ સરસ આર્ટિકલ છે. જરા અમુક ગેરનું છે હું જવા દઈશ. There are, as you know, several kinds which can't be rightly categorized because they fall under the realm of life of the machine. Machine એટલે આપણું body brain system. એટલે જેને આપણે love કહીએ છીએ એ ખાલી love નથી. પણ એ મશીનની વાત છે. Where do we use the word love? ક્યાં આપણે વાપરીએ છીએ the word love? We mean affection. We mean affection એટલે લાગણી. Appreciation or affinity. Affinity એટલે ખેંચાણ. Or preference કે I love ice cream. Preference. But I hate sherbet. Right? But when we say the word I love you, what does it mean? જ્યારે આપણે શબ્દ પ્રયોગ કરીએ કે I love you, શું છે? I need you. It does not mean I love you. It means I need you. મને તારી જરૂર છે. I want you. Stay with me. મારી સાથે રહે. હવે આને પ્રેમ કહેવાય કે બોડી બ્રેન સિસ્ટમની ભૂખ કહેવાય? એની ભૂખ જ કહેવાય. Obviously, this isn't love. It is just need and hunger of the machine. And we should be aware of the difference. When we say I love you, we mean I am used to you. તારી સાથે મને ભાવે છે કે ગમે છે. Fairly predictable and safe. તારી સાથે બહાર જવામાં કઈ બીજો મોટો માણસ વચ્ચે વચ્ચે તું જોરથી ગુસ્સો કે એવું કઈ કરતી. I like you. I am not afraid of you. You look like me, you dress like me, you walk like me, you talk like me. You like the same things I like, you like to do the same things I do, therefore I love you. Right? એટલે જ્યાં like છે આપણે એને love માની લઈએ. When I say I love you, I mean I have biological affinity to you. એટલે મને કઈ physical પણ attraction થાય. I want something. તારી પાસેથી કંઈક મને જોઈએ. તું જે મારી માટે કરે છે એ ગમે છે. I like the things you do for me. I like you to go out and bring money home. I love you. You are really convenient and a great helpmate around the house. A business partner in life. એટલે આપણે જેની સાથે લગ્ન કરીએ છીએ એ ખાલી એક બિઝનેસ પાર્ટનર જ છે. ઘર ભર સંભાળે ને એક પૈસો લઈ આવે ને ઘર ભર સંભાળે. But is this really love? નહીં. Some philosophers say that real love can only exist without an object. એટલે જે ફિલોસોફી વાળા છે એ શું કહે છે? કોઈને પ્રેમ કરવાનો હોય તો એ પ્રેમ નથી, પણ કોઈ વસ્તુ જ ન હોય જેને પ્રેમ કરવાનો છતાંય પ્રેમ છે તો જ પ્રેમ છે. ફિલોસોફર લોકો કહે છે. But this is not very helpful.
હવે આપણે પાર્ટનર ની સાથે જ્યારે એકરૂપતાનો ફિલિંગ આવે, અને આપણે કહીએ કે એને આઈ લવ યુ, એટલે એ મારાથી જુદી કે જુદો વ્યક્તિ નથી. ઇઝ એન એક્સટેન્શન ઓફ માય ઓન સેલ્ફ. તો એ કે છે ઇટ ઇઝ લાઈક અ વર્મ ટેલિંગ ઇટ્સ ટેલ ધેટ આઈ લવ યુ. સમજાણું? નહીં. સપોઝિંગ કે આપણે કોઈને પ્રેમ કરતા હોય, હું કહું કે આપણે બેઉ જુદા નથી, એક જ છે. હા, એટલે આઈ લવ યુ, અમારા એકરૂપતા છે. બરાબર છે? તો એક અળસિયું છે એ પોતાનો જે પૂંછડી છે એને એમ કેતો હોય કે આઈ લવ યુ, એવી રીતે હું મારી પૂંછડીને જ કહું છું કે આઈ લવ યુ. Did not mean કે આપણે the love that we talk about, in that we are searching our own psychology. Yes, only fulfilling our hungers, psychological, physical, mental hungers, all that. એને આપણે લવ કહીએ છીએ. It has nothing to do with real. We are feeling emptiness by asking somebody else that I love you. હા? આપણી અંદરનો જે ખાલીપો છે એને ભરવા માટે આ કરીએ. આપણે એકબીજાને કહીએ કે મારો જે અંદરની ભૂખ છે તું ભરી દે છે એટલે આઈ લવ યુ. આ જે મશીનની ભૂખ છે એ તું ભરી દે છે એટલે આઈ લવ યુ. અને જે વિચ ડોક્ટર છે શેબેન, although you can love your other end, it is very difficult, it is very ridiculous to try. એટલે to say to your beloved I love you, you must separate from her to be able to say to her. There must be separation. એટલે જો રિયલ લવ હોય તો તમે શું ન બોલી શકો? I love you, because you cannot tell your other end I love you. એને કહી શકાય નહીં. અચ્છા, હવે he talks about attitude. Attitude એટલે શું? વલણ. હવે વલણથી લવ બદલાય? મને કે તારો વલણ મને ગમતો નથી, તારો આવો વલણ રહેશે તો હું તને પ્રેમ કરીશ, ને તારો વલણ જો બદલાશે તો હું તને પ્રેમ નહીં કરું. Attitude doesn't change love. Love is always unconditional and has no relationship to attitude, behavior or conditions. When you behave that way, I just don't love you, dear. આવી રીતે વર્તન કરીશ તો હું તને પ્રેમ નહીં કરું. મા દીકરાને કે રાઈટ. એટલે આટલા આપણો લવ કેવું છે કે આટલા લિમિટમાં એનું બિહેવિયર હોય તો જ આપણે એને પ્રેમ કરે. એ લિમિટની બહાર જો એનું વર્તન ચાલ્યું જાય તો આપણે એને પ્રેમ કરતા. નવો નવો પ્રેમ હોય તો આટલા લિમિટમાં જ રહેવું પડે. બીજી છોકરી સામે જોવાની પણ છૂટ ન હોય. જો ભૂલથી જોવાઈ ગયું તો હા એ બિહેવિયર રાઈટ, એ તરત ઓલી કહેશે કે ભાઈ તારો રસ ત્યાં લાગે છે, તારું ધ્યાન ત્યાં લાગે છે, રાઈટ. બટ રિયલ લવ ડઝ નોટ વેનિશ ઇન ધ સ્ટેટ ઇન ધ ફેસ ઓફ બિહેવિયરલ ચેન્જ. જો રિયલ લવ હોય તો એ ગમે તેવું બિહેવિયર કરે, હા એ બિહેવિયરમાં આપણું રિયલ લવને ફરક પડતો નથી. Love does not change because the machine state changes. Love is independent of state. અંદરની જે સ્થિતિ અને જે મૂડ્સ બદલાય છે સામેવાળાને કે love is independent of that. These are the ABCs of love. Real love does not imply risk, but if you love, એટલે લવની અંદર કઈ તમારે ગુમાવવું નથી પડતું, પણ જો તમે પ્રેમ કરતા હશો તો બધું ગુમાવવા તૈયાર છો, રાઈટ. To risk means to take chances, sometimes calculated, sometimes not. Love does not come and go. It is not a disease. આજે હું પ્રેમમાં છું ને આવતીકાલે નથી. જેમ તાવ આવે એવું નથી. તાવ આવ્યો ને આવતીકાલે વયો ગયો. Disease gets better and worse. આજે મને સારું છે આવતીકાલે ખરાબ છે, પણ લવમાં એવું નથી કે આજે મને સારું છે અને આવતીકાલે ખરાબ છે. Things that give you a fever are definitely not love. It does not make you sick.
It does not make you well. It is a totally independent state. अलग एक स्थिति. It is independent. હવે એ શું વાત કરે છે? એ શું છે? લવ એટલે શું? એક એનર્જી છે. હા, એ એનર્જી કદાચ કોઈકના પ્રેમમાં ઉપાડ્યો, પણ એ એનર્જી જે છે એ ઓલા વ્યક્તિ ઉપર નિર્ભર નથી. અને એ વ્યક્તિ ઉપર નિર્ભર હોય તો એ લવ નથી. રાઈટ? તો એ જે એનર્જી અંદર જાગે છે એ એનર્જીને જો હું સરખી રીતે સાચવી લઉં પછી મારું પ્રેમ કોઈ બીજા ઉપર નિર્ભર. What is adoration? What is adoration? Worship, adoration. શું કે ગુજરાતીમાં? Respect. Adoration. સન્માન. અહોભાવ. Adoration ક્યાંથી આવે? Is adoration love? Adoration is not love. Is it a product of love? Yes. In the same way that acceleration in an automobile is a product of petrol, love is you use love to produce adoration. Adore someone. શું કહેશું ગુજરાતીમાં adore? Actually, પૂજનીય. એક્ઝેક્ટ પૂજ્ય ભાવ નહીં, પણ અંદરથી જ એક સન્માનની લાગણી, આદર ભાવની. એ રિસ્પેક્ટ. આમ ભક્તિને થોડું ભક્તિ So the respect related with the feeling. એટલે જો પ્રેમની એનર્જી આપણી પાસે હોય તો એમાંથી આપણે ભક્તિ ક્રિએટ કરી શકીએ, પણ પ્રેમની એનર્જી જ આપણી પાસે ન હોય તો એ ન ક્રિએટ કરી શકાય. હવે જરા ગેરી વાત કરે. એનર્જી which is convertible in several ways and is necessary to your work as heat is to chemical change or electricity, steam or gasoline or mechanical engine. આ કોણ મને આમાં કઈ કહી શકે કે love is a form of energy which is convertible. Convertible energy. Convertible શું હોય? Light into heat. Huh? Convertible energy. Something like sublimation કે like કોકને જોઉં છું એને તો એને મને ભણવાની ઈચ્છા થઈ જાય કદાચ એ આખી એનર્જી જે એમાંથી આવે એ મારે ભણવામાં લગાડીને પ્રોગ્રેસમાં આગળ ધ્યાન આપી Okay. બરાબર છે. એક પોઝિટિવ આઉટકમ એમાંથી કાઢવાની ટ્રાય કરે. એટલે એ કઈ રીતે કન્વર્ટેબલ થયું? એટલે say for example I find a person who is very well એને એકદમ bookish છે કે એને ભણવું વધારે ગમે છે. નહીં, love is a convertible energy. મને પ્રેમ ઓછો આવ્યો આ વ્યક્તિ માટે એને ગમે છે ભલે ને રહ્યો ભલે કઈ ડરતો નથી. એને ભણવાનું ગમે છે ઈ જોઈને હું વિચારું કે મેં અત્યાર સુધી મારા ભણવામાં ધ્યાન નથી આવ્યું તો લેટ મી સ્ટડી. પછી મારો સ્ટડી કરવાનો ઇન્ટેન્શન ખાલી સ્ટડી જ હોય, પ્રોબેબલી ઇમ્પ્રેસ કરવાનું ન. Love is a convertible energy. જરાક મને તમે ઘણી વાર કહ્યું છે કે પછી ગાળ મૂકી લાગે. So when in love, everything is pink and red. પછી ત્યારે કોઈ એમ કે will you please help me to pick this up and put it there? તો આપણે એને મદદ કરી. Right. બીજા કોઈ દિવસે આપણે જતા હોય ને એમ કે we just say કે ના I'm busy right. We might even walk past. બરાબર છે. પછી આપણને if we are in love તો બુઢા લોકોને મદદ કરવાની ઈચ્છા થાય, છોકરાઓને રમાડવાની, સોફ્ટ ફીલિંગ થાય. બધા લોકોને મદદ કરવાની.
થોડુંક એક પાસો તમે કીધું, જરાક વધારે મને કહો કે કન્વર્ટેબલ એનર્જી કઈ રીતે. ફોર એક્ઝામ્પલ વૃદ્ધાશ્રમનું જ લઈએ, કદાચ પ્રોબેબલી આપણે અઝ્યુમિંગ તમારા પેરેન્ટ્સ એક્સપાયર થઈ ગયા, તો બિહાઇન્ડ ધેમ કે લાઈક તમે તો કે આવા જેટલા પણ કોઈના પેરેન્ટ્સને કદાચ હોય તો તમારે લેટેસ્ટ મે બી યુઝિંગ ઇટ ઇન અ બેટર. તે આપણે સાધના કરતા હોય તો એ લવ એઝ અ કન્વર્ટેબલ એનર્જી. જોબમાં એક જ જગ્યાએ સપોઝ અટેન્શન હોય તો આપણે એ અટેન્શન લાઈક પછી એક જ જગ્યાએ ફોકસ સાથે આપણે એ અટેન્શન ગેધર કરી અને અંદર લઈએ, એ જ ફોર્સમાં અટેન્શન ઇનસાઇડ ગયું. બહુ સારી વાત છે. હવે અંદર ગયું તો શું જોયું? એક મારું અટેન્શન વિખરાયેલું હતું, બરાબર છે. હવે એક વ્યક્તિના પ્રેમમાં હું પડી ગયો, એટલે એ જે વિખરાયેલું અટેન્શન હતું, હા, કદાચ મેડિટેશન કરતા કરતા રિધમિક બ્રીથિંગ કરતા કરતા વર્ષો નીકળી ગયા છે, ફટ દઈને રાતોરાત વન પોઈન્ટેડ. ઓકે, હવે શું? હવે એને એ કે છે કે એને હવે બહાર જતું તો એને અંદર મોકલવું ઈઝી પડી ગયું. હવે અંદર શું જોયું? સારી વાત. હવે અંદર શું જોયું? બીજું સાધનાની જે વાત હોય ઇન્ટેલેક્ચ્યુઅલ સમજતા એમાં એક આખો ભાવ પડે. ને એ શું કહે છે કે ઇટ ઇઝ એન એનર્જી એન્ડ ઇટ ઇઝ અ કન્વર્ટેબલ એનર્જી. જેમ કન્વર્ટેબલ કરન્સી છે, એ કન્વર્ટેબલ એનર્જી છે. એનો અર્થ શું થયો? ભક્તિ જે છે એ કન્વર્ટેબલ એનર્જી. હજી રૂપિયા આપણો છે ને એ કન્વર્ટેબલ કરન્સી નથી. ડોલર ઇઝ અ કન્વર્ટેબલ કરન્સી. ફરક શું કર્યો આ 2 વર્ષ? તે અંદર મોકલું અટેન્શન તો અંદર શું જોયું? નહીં 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 નહીં. We are only talking about love. Only talking about love. શું જોયું અંદર? પ્રેમ થાય છે પછી એના માટે પ્રેમથી આગળ એના માટે કાંઈ પણ કરી છૂટવાની ભાવના વધી જાય છે, કન્વર્ટ થઈ જાય છે. એના માટે આદર આવે, એના માટે મરી એ મીઠું એડોરેશન. લવ માંથી એડોરેશન આવ્યું, એ આવી ગયું. But how is love a convertible currency? યુનિવર્સલી જે કરન્સીમાં કીધું યુનિવર્સલી એક્સેપ્ટેડ, એટલે બધા દેશોમાં ચાલે છે. એવી રીતે એ અંદર શું છે? એને કીધું અંદર તો એને મોકલો, એને અટેન્શન અંદર મોકલો. હવે અટેન્શન અંદર મોકલીને શું દેખાયું? એ attention? કે આ જે સામેના પ્રેમમાં હું પડ્યો, મારું અટેન્શન એકાગ્ર થઈ ગયું, એ અટેન્શન મેં અંદર મોકલું તો અંદર એ જે લવ છે એ એક એનર્જી છે. હા, ધી અધર પર્સન તો ખાલી એક નિમિત્ત બન્યું, એનર્જી તો મારી અંદર છે અને એ ત્યાં વ્યક્તિ ઉપર નિર્ભર નથી. એ એનર્જી જે છે એ ખાલી એ નિમિત્ત હતા. હા, એના થકી આ એનર્જી મારી અંદર જાગી, પણ એ વ્યક્તિ ઉપર આ એનર્જી નિર્ભર નથી. હવે આ એનર્જીનો મારે ઉપયોગ કઈ રીતે? It has nothing to do with the other person. The energy was lying inside. The other person ખાલી એક અરીસો હતો. એ એનર્જી જે મારી અંદર પડેલું હતું, હવે એ જાગવા માંડ્યું. હવે નેક્સ્ટ સ્ટેપ શું છે? નેક્સ્ટ સ્ટેપ સેન્સિટિવનેસ નેક્સ્ટ સ્ટેપ શું છે? નેક્સ્ટ સ્ટેપ એ એનર્જી બધા ભેગી સેમ. નેક્સ્ટ સ્ટેપ એ વ્યક્તિને જો હું પોઝેસ કરવા જઈશ તો આ એનર્જી મરી જશે. હવે મને શું જોઈએ છે? એ વ્યક્તિ જોઈએ છે કે એનર્જી જોઈએ છે? જો એની સાથે એને હું પોઝેસ કરવા જઈશ તો આ એનર્જી મરી જશે. મારે ચોઈસ અહીંયા કરવાનો છે કે મારે એ એનર્જી જોઈએ છે કે વ્યક્તિ જોઈએ છે. બહુ ડિફિકલ્ટ ચોઈસ છે. કારણ કે જેવું હું પોઝેસ કરી લઉં છું એ એનર્જી મરી જાય છે. પછી મારું ધ્યાન એ વ્યક્તિ શું કરે છે ને એનું ધ્યાન ક્યાં જાય છે? એ જે બિચારું એકાગ્ર ધ્યાન થઈ ગયું એ પાછું બધું વાત પૂરી થઈ. કેટલા લોકો આ જાણી શકે છે કે આ એક એનર્જી છે, હવે એ એનર્જીને હું યુઝ કરું? પોઈન્ટ પકડાય છે? હવે એ એનર્જી કન્વર્ટેબલ એનર્જી.
એટલે it can become anything. It is, તમે એને ગમે ત્યાં રોકડી કરી શકો. પછી તે શું કીધેલું બોલ, એ પેલા શું કીધું? Storage, sensitivity, work and memory. એને શું કીધું કે પછી એ એનર્જી જે છે એને હું સેન્સ કરું છું, હું ફીલ કરું છું. હવે મારે ભણવા બેસવું છે તો એ એનર્જીને હું સેન્સ કરું, એની સેન્સિટ, તો જે મને કલાકો લાગે ભણવામાં એ અડધી કલાકમાં હું પૂરી કરી નાખું, કારણ કે બધું એકાગ્ર જ છે. અત્યારે એ વ્યક્તિ શું કરે છે એમાં મારું ધ્યાન હોય તો હું ભણી શકીશ નહીં. તો એ લવ કન્વર્ટેબલ એનર્જી નથી. એટલે એ જ એનર્જી, જે લવની એનર્જી મેં ભણવામાં કન્વર્ટેબલ કરી નાખી. ક્યાંક હું ખાવા ગયો, હા, અને ખાવાનું સાવ ખરાબ છે, કોઈ હિસાબે ગળે ઉતરે એમ નથી, પણ એ એનર્જીમાં હું સ્થિર થઈ જાઉં છું તો એ જે એને ખાવાનું એકદમ ખરાબ છે એ કન્વર્ટ થઈ જાય કે નથી થતું? હા, એટલે જે દ્વેષ ઉત્પન્ન થયું એ ફરીથી લવમાં. એટલે જે જગ્યાએ એ લવની એનર્જી હું મૂકું છું એ લવની એનર્જીમાં ટ્રાન્સફોર્મેશન આવી જાય. કોઈ પણ જગ્યાએ કોઈ પણ કોઈને એ એનર્જીથી ખાલી અડું છું તો એ ટ્રાન્સફોર્મેશન પકડાય ત્યાં પોઈન્ટ. એટલે પણ એ એનર્જીને કેમ સાચવવું, એ એનર્જીને કઈ રીતે ઉપયોગ કરવું, હા, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે તરત જ વ્યક્તિ વધારે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે અને એનર્જીને. Gather that energy. Therefore, you said exponentially. હા, એટલે એને પેલા પાણી પાવું પડે. શેનું પાણી પાવું? અટેન્શન, સેન્સિટિવિટી, એમાં રહેવું પડે. એમાં જો એ એનર્જીમાં રહેશું તો રિધમિક બ્રીધિંગ કર્યા વગર આપણો શ્વાસ રિધમમાં જ આવી જશે. પછી બહુ ઈઝી પડશે રિધમિક બ્રીધિંગ. પણ એ વ્યક્તિ ઉપર જો ધ્યાન ચાલ્યું જશે કે આ વ્યક્તિ મને બહુ ગમી જશે, તો શ્વાસ રિધમમાં હશે, એ પણ રિધમ ગુમાવી બેસશે. સમજાય છે? Love as a convertible energy. Where else can I convert it? કઈ જગ્યાએ કન્વર્ટેબલ થઈ શકે? કન્વર્ટેબલ તમે સમજો ને, ગુજરાતી શું કરશું? બીજી કઈ જગ્યાએ? હા હા, બોલો ને. ક્રિએટિવિટીમાં એને કઈ કીધું જે મને ટોટલ કોઈ રીતે વાત ઉતરે એમ નથી, સાવ રાઈટ. પણ લવ ની એનર્જી હોય તો એને કયા મૂડમાંથી કીધું, એને કઈ રીતે, એમાંથી એક્સટર્નલ કન્સિડરિંગ આવી જાય કે એને આ રીતે કીધું, એ આ રીતે સમજે છે એટલે એને આ રીતે કીધું. સમજાય છે? કન્વર્ટેબલ થઈ ગયું કે નહીં? બીજે ક્યાં ક્યાં કન્વર્ટ કરી શકે? અન્ડરસ્ટેન્ડ? બહુ સુંદર વાત. લવ એઝ અ કન્વર્ટેબલ. અચ્છા, છેલ્લે એક દાખલો આપી દો. ઘણા વખત પહેલાની વાત છે, 10 વર્ષ થઈ ગયા છે. ભરતભાઈ ને હું અમે એક જગ્યાએ ગયા હતા એક્સરસાઇઝ શીખવા. તો લોનાવાલાથી લગભગ 25-30 કિલોમીટર, અને જગ્યા બહુ સુંદર, આશ્રમની જગ્યા બહુ સુંદર હતી. આશ્રમ સાવ બેકાર બનાવેલું હતું, નદીના કિનારે, બહુ જ સરસ આશ્રમ, તળાવના. એક્સરસાઇઝ નું સેશન પતી ગયું એટલે ગુરુએ મને કંઈક બોલાવ્યો કે ભાઈ 5 મિનિટ આવો. ગુરુને મળવા હું 5 મિનિટ. એટલે ગુરુ મને પૂછ્યું કે ભાઈ આર્ટ એટલે કલા, અને ભક્તિ એટલે લવ. કલા અને ભક્તિમાં ફરક શું?
કલા અને ભક્તિમાં ફરક શું છે? ભક્તિ કન્વર્ટેબલ છે, કલા કન્વર્ટેબલ નથી. આ જરાક સમજો. એટલે એને પૂછ્યું મને કે કલા અને ભક્તિમાં ફરક શું છે? એ કહે કે ભક્તિમાં રસ છે અને કલામાં શૃંગાર એટલે ડેકોરેશન. સરસ લાગે કલાની અંદર, આર્ટ સરસ લાગે આપણને. પણ ભક્તિમાં શૃંગાર નથી, રસ. રસ તો ઈ કે રસ અને શૃંગાર વચ્ચેનો ફરક છે. તો એ કે જયારે બધા સ્ટેટ્સ, વલ્લભભાઈ પટેલે બધા સ્ટેટ્સ ઇન્ડિયામાં મર્જ કરી દીધા, એક જે મોટા સ્ટેટ્સ હતા તે વખતે ત્યાં ખૂબ મ્યુઝિશિયન્સ હતા. એટલે રાજા એ મ્યુઝિશિયન્સને સાચવતા એના દરબારની અંદર. અને એ બધાય સંગીતકારો બધાય રાતોરાત જોબ વગરના થઈ ગયા, બેકાર થઈ ગયા. એટલા બધા સંગીતકારોનું કરવું શું આ દેશની અંદર? અને બધા સારા સારા તો એ બધાય સંગીતકારોને ભેગા કરી અને સરકારે એટલે જવાહરલાલ નહેરુએ એક લલિત કલા એકેડેમી ખોલી. એ બધાને કામ મળે, સચવાય, રેડિયો પર જોબ મળે, અહીંયા મળે, રાઈટ? એટલે લલિત કલા એકેડેમી. અને એ સંગીતકારો જયારે હજી સ્ટેટ પૂરા થયા ત્યાં રહેતા હતા. અત્યારે બોમ્બેમાં જ્યાં રવિન્દ્ર નૃત્ય મંદિર છે એ આખું મેદાન હતું, ત્યાં ખાલી એ લોકો ત્યાં રહેતા હતા. હવે આમના ગુરુ પણ ત્યાં હતા, એ આના ગુરુ, અને એ મૃદંગ વગાડતા હતા. અને એ જયપુરના જે મંદિર હતા એની અંદર મૃદંગ વગાડતા હતા. અને નિયમ એ હતો કે રાજાને મૃદંગ સાંભળવો હોય તો એ દરબારમાં ન જાય, રાજા મંદિરે એને સાંભળવા. એની મૃદંગની અંદર ભક્તિ હતી, કલા નથી. તો એને કીધું કે જવાહરલાલ નહેરુ આવવાના છે, આપણે કંઈક વગાડીએ એની માટે. તો કોઈક સિતાર વગાડે, કોઈક આ વગાડે. તો એને શું કીધું કે તમે એક સર્કલ બનાવો, એની અંદર જેને જે વગાડવું હોય એ વગાડો, જે રીતે વગાડવું હોય એ વગાડો, જે રાગ વગાડવું હોય એ વગાડો. એટલે એક સિતારમાં કોઈક આ રાગ વગાડે, કોઈક બીજા ઇન્સ્ટ્રુમેન્ટમાં બીજો, જે વગાડવું હોય એ વગાડો. હું વચ્ચે મારો મૃદંગ વગાડીશ અને બધાયનું એક સાથે એક મ્યુઝિક ઉત્પન્ન થઈ જશે. તમારે જે વગાડવું હોય વગાડો. એટલે કે જે વગાડવા વાળા હતા એની અંદર કલા હતી, પણ આ મૃદંગની અંદર શું હતું? ભક્તિ હતી. એટલે ભક્તિ ગમે ત્યાં ભળી શકે છે. એને આ સંત છે કે આ સારો માણસ છે એની સાથે કોઈ મતલબ નથી. આ વેજ ખાય છે કે આ નોન વેજ ખાય છે કે એની સાથે ભક્તિને સેજ પણ મતલબ નથી. ભક્તિ ઇઝ અ કન્વર્ટેબલ કરન્સી. એ ગમે ત્યાં કન્વર્ટ થઈ શકે. એટલે બધાએ પોતપોતાના ઇન્સ્ટ્રુમેન્ટ જે ઢબમાં વગાડવા હતા એ વગાડ્યા, અને વચ્ચે મૃદંગ વગાડ્યું, અને બધાયનું એ મૃદંગની સાથે એક થઈ ગયું. એટલે જે કેઓસ હતો, એક જ પ્રેમનો એવી એક એનર્જી છે કે ગમે ત્યાં કેઓસ હોય એ ટોટલી ત્યાં બધું ઓર્ડરમાં કન્વર્ટેબલ એનર્જી. એ એનર્જીને અંદરથી જાણવું, એને ઓળખવું અને કેમ સાચવવું એ આપણા હાથની વાત. એ જો કરી શકીએ તો સાધના બહુ ઈઝી વસ્તુ છે, બહુ અઘરી વસ્તુ નથી. આ બધું જે થિયરી આપણે કરવું, આમ કરવું, આપણને એમ લાગે કે આ કરશું તો આ ભૂલી જશું, ને આ કરશું તો આ ભૂલી જશું, આ ક્યારે આ બધું કરશું. પણ અંદર જો આ કન્વર્ટેબલ કરન્સી છે તો બહુ ઈઝી બની જાય. એ આ પ્રેમની એટલે કે થોડીક પ્રેમની વાતો. થેન્ક યુ. So it harmonizes everything within and outside. વિધિન એન્ડ આઉટ. માણસ એકદમ ગુસ્સામાં હોય, એકદમ ડિપ્રેશનમાં હોય, પણ ખાલી આ કન્વર્ટેબલ કરન્સી એને અડી જાય છે તો બધું. હવે
ડિસઇન્ટિગ્રેટેડ અટેન્શન હોય એટલે સપોઝ કે આપણે માણસ અને ઇન્ટરનલ અટેન્શન વચ્ચે એટલે સિલેક્શન કરવાનું હોય અને એ ટાઈમે આપણે પર્સનને સિલેક્ટ કરીએ અને હવે એવું બધું વિચારીએ કે એનું ક્યાં અટેન્શન જાય છે અને એ શું કરે છે અને એ પાછું બતાવી દે ઇઝ ઇટ પોસિબલ ટુ ગેઇન ઇટ બેક એટલે Again, go back to sensitivity of the energy. Start a sensitivity જેમ powerful બનતું એમ energy થતા જશે. અને એ એનર્જી બહુ પાવરફુલ, એટલું બધું પાવરફુલ છે કે તમે ગમે તે કરી શકો. તમને ડ્રોઈંગ ના આવડતું હોય એ એનર્જીમાં બેસો ને આમ પેન્સિલ મૂકો તો સારામાં સારું આર્ટવર્ક થઈ જશે. સમજાય છે? તમે ખાલી એનર્જીમાં સ્થિર રહ્યો ને તમારું વાંચો તો બધું એમને એમ સમજાઈ જશે. એ એનર્જીમાંથી કોઈની સાથે વાત કરશો તો ઓલો એમને એમ વાત માની જશે, એને કઈ આગ્રહ કરવાની જરૂર જ નહીં પડે. એટલું બધું કન્વર્ટેબલ એનર્જી. અને જેમ અંદર રિફાઇન થતું જાય છે, પાવરફુલ થતું જાય છે, ઇટ કમ્સ રાઈટ ડાઉન ટુ ધ ફિઝિકલ લેવલ. એ તમારા હાથમાં પણ આવે, તમારા સ્કિનમાં પણ આવે, તમારા જીભમાં પણ આવે. એટલું બધું એ કન્વર્ટેબલ. એ સેન્સિટિવિટી વધારે ઇમ્પોર્ટન્ટ છે. શક્તિમાં જઈ અને સ્થિર રહ્યો, સ્થિર જસ્ટ સેન્સ ઇટ, સેન્સ ઇટ, સેન્સ ઇટ. અને એ સેન્સિટિવિટીમાં જેમ લીન થતા જશું, કારણ કે બહુ ઇઝી છે, આપણે પ્રેમમાં છીએ. એક વખત પ્રેમ ગયું પછી એ એકાગ્રતા નથી રહેતી, એમાં ડૂબતા જાય. રાઈટ? ઓકે, ઓલ ધ બેસ્ટ. લવ એને Yeah. day to day living, you refine the energy. I said, hey, give me this, or I said, please give me this. I've refined the energy. Every moment you can refine the energy. Right? Every moment I can rise up the ladder of God. How do you do it without effort? With effort, with consciousness. Without consciousness, how are you going to refine? The key to expansion is cessation of effort, right? Hmm? The key to expansion is cessation of effort. If you're doing it with effort every time, then Cessation of aggressiveness. The effort is as if there is no effort. right, right. It's not talking to you. There's no effort. Even though I have to make an effort, there's no effort. There's joy. Now, Sharing. What I have gone through, I'm sharing. થોડું રિફાઇન થાય એટલે એમને ભક્તિ ના આવે વગર. એમને આપણે કીર્તનમાં જાય ને હરે રામ હરે કૃષ્ણ, જે એનર્જી છે એને આ રીતે સેન્સ કરી સાહેબ સાથે તમને જે પ્રેમ થઈ ગયો ના ના, હું કોઈકના પ્રેમ પડ્યો પછી સમજાયું, એનર્જી પવિત્ર પછી સાહેબ મળ્યા. ચાલો ચાલો. but what about seva? What about helping others? Does that also help in your sadhana? Does it help in rebuilding your sadhana? About selfless same. service Unless that without selfless, expectation of return. unless it becomes an extension of awareness, it again becomes something calculated. It must overflow from inside. And it has to become an extension of your a way of expressing your consciousness. If I calculate that I want to do selfless service, then it is not selfless service. Important is it in our system? Because when we are teaching refining exercises where we don't expect anything in return. At the second level, we are giving medicines for free and we are doing so much of service, but we are never talking about it. So, how important is it? Can you explain to us what you mean by service? Service is not service, it is an expression of the inner state. Right? Supposing he has done refining in the morning. Now, how is he going to live that refining? He will come and help me in medicine. Okay? Medicine. That is just an extension of that purification which has happened in the refining. Calculates in the morning that Krishna has said that do service without expecting anything, then I will go and do this free service. Then he's already calculated. Okay? He's done refining in the morning, he's overflowing with energy, and as a result of that, he comes and helps in making medicine. It has nothing to do with selfless service.
It becomes selfless because it is a byproduct of awareness. Okay, nothing but